રક્ષાબંધન નિમિત્તે દાદાની દીકરી ગ્રુપ દ્વારા હાથ બનાવટની રાખડીનું ભવ્ય પ્રદર્શન. રાજકોટ ખાતે શ્રી ગુજ્જર સુથાર જ્ઞાતિ પ્રેરિત દાદાની દીકરી ગ્રુપ દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2026 બુધવારના રોજ અમાસના પવિત્ર દિવસે હાથ બનાવટની રાખડીનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સમાજની બહેનો અને દીકરીઓમાં રહેલી સર્જનાત્મકતા, કળા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આયોજિત આ પ્રદર્શનને સમાજના લોકો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. આ રાખડી પ્રદર્શન સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સમાજના લોકો તથા મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. પ્રદર્શનની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય પ્રસંગે ભાજપના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, વોર્ડ નંબર 13ના કોર્પોરેટરો શ્રી પંકજભાઈ લુણાગરિયા, શ્રી મોહિતસિંહ જાડેજા, શ્રીમતી સોનલબેન શેલારા અને શ્રીમતી માધવીબેન બદ્રકિયા, શ્રી ગુજ્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા, જ્ઞાતિ કમિટીના સભ્યો, દાદાની દીકરી ગ્રુપના પ્રમુખ શ્રીમતી ઉત્પલાબેન દુદકિયા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સમાજની 14 બહેનો અને દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી હાથ બનાવટની વિવિધ રાખડીઓ હતી. બહેનો અને દીકરીઓએ આની કલા, સર્જનાત્મકતા અને સૂઝબૂઝનો ઉપયોગ કરીને સુંદર તથા આકર્ષક રાખડીઓ તૈયાર કરી હતી. અલગ અલગ ડિઝાઇન, રંગો અને કલાત્મક શૈલીથી તૈયાર કરવામાં આવેલી રાખડીઓને વ્યાજબી ભાવે વેચાણ માટે પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બહેનો તથા દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓની ખરીદી કરી હતી. સમાજના લોકોએ રાખડીઓ ખરીદીને માત્ર રક્ષાબંધનના પર્વની ઉજવણીમાં ભાગ લીધો નહોતો, પરંતુ સાથે સાથે દીકરીઓની કલા અને મહેનતને પ્રોત્સાહન પણ આપ્યું હતું. સમાજના લોકોનો આ સહકાર ભાગ લેનાર બહેનો અને દીકરીઓ માટે ઉત્સાહ વધારનાર રહ્યો હતો. દાદાની દીકરી ગ્રુપ દ્વારા આયોજિત આ રાખડી પ્રદર્શન સમાજમાં રહેલી પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડવાનું સુંદર ઉદાહરણ બન્યું હતું. દીકરીઓ અને બહેનોને પોતાની કળા રજૂ કરવાની સાથે તેને લોકો સુધી પહોંચાડવાની તક મળી હતી. આવા આયોજનો દ્વારા મહિલાઓ અને દીકરીઓમાં રહેલી સર્જનાત્મકતા બહાર આવે છે અને તેમને પોતાની આવડત તથા મહેનતને ઓળખ અપાવવાનો અવસર મળે છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દાદાની દીકરી ગ્રુપના સભ્યો તથા પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બહેનો અને દીકરીઓએ મહેનત કરી હતી. સમાજના આગેવાનો અને આગંતુકોએ પણ કાર્યક્રમ દરમિયાન જરૂરી સહકાર આપ્યો હતો. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ પ્રદર્શને સમાજમાં એકતા, સહકાર અને દીકરીઓને પ્રોત્સાહન આપવાનો સુંદર સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજના તમામ લોકોનો તેમજ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ બહેનો અને દીકરીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજના સહકાર અને પ્રોત્સાહનથી આવનારા સમયમાં પણ આવા સર્જનાત્મક અને પ્રોત્સાહક કાર્યક્રમો યોજાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટ અશોક દુદકિયા, રાજકોટ. જય વિશ્વકર્મા. હું ડિમ્પલ સાકડેજા. અમાસના નિમિત્તે, રક્ષાબંધનના નિમિત્તે આજે રાખડીનો સ્ટોલ રાખેલો છે, તો તમે બધા જરૂરથી વિઝિટ કરજો. એમાં રેસિન આર્ટ છે, બધી અલગ અલગ છે, હોમમેડ છે, ઓમ વાળી રાખડી છે, બધી અલગ અલગ છે, તો પ્લીઝ વિઝિટ કરજો. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. મારું નામ આશા અઘેરા છે. હું ઘરેથી તો ઇમિટેશન નું કરું જ છું સેલિંગ, પણ અત્યારે રાખડી અને સાથે ભાભી માટે બ્રેસલેટ કે જે રેગ્યુલર યુઝમાં લઈ શકાય એ બધી વસ્તુ મેં રાખી છે. અને અહીંયા આપણી જ્ઞાતિમાં મને આ પ્લેટફોર્મ મળ્યું છે. બહુ સારો આયોજન છે, બધાને સ્ટોલ ને પોતાની વસ્તુ બતાવી શકે. થેન્ક યુ. જય વિશ્વકર્મા. મારું નામ દર્શના સોનીગ્રા છે. મારો સ્ટોલ નંબર 3 નંબરનો છે. રાખડી બેન બાંધશે તો પછી ભાઈ કઈ ગિફ્ટમાં આપશે ને એના માટે ગિફ્ટની આઈટમ જ બધી છે. અને આપણા સમાજનું જે એક્ઝિબિશન થાય છે એમાં જ હું પાર્ટિસિપેટ કરું છું. આપણા સમાજ બહુ સરસ કાર્ય કરે છે કે બહેનોને એક પ્રકારની સ્કિલ મળે છે. જય વિશ્વકર્મા. હું ઉન્નતિ તલસાણિયા. દાદાની દીકરી ગ્રુપ દ્વારા રાજકોટમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે રાખડીનું એક્ઝિબિશન રાખેલું છે. એમાં મારો સ્ટોલ છે. હું આવી રીતે વોચ બી કસ્ટમાઇઝ કરું છું. જો તમને ગમે તો તમે મને ડેમ કરી શકો છો. આ ટાઈપની કોમ્બોમાં બી છે, આ ટાઈપની રેઝિનમાં બી છે, તો તમે જરૂરથી વિઝિટ કરો. થેન્ક યુ. જય વિશ્વકર્મા. હું વિશ્વકર્મા દાદાની દીકરી.
અને આજે છે ને મેં અહીંયા જે દાદાની દીકરી ગ્રુપ અને ઉત્પલા આંટીને હું થેન્ક યુ કહું છું કે એને મને મારી ક્રિએટિવિટી દેખાડવાનો એટલો સરસ મોકો આપ્યો છે. અને હું છે ને હેન્ડમેડ વસ્તુ બનાવું છું અને રાખડી પણ બનાવું છું. અત્યારે રાખડી તો છે જ તે ટ્રેન્ડમાં, એની સાથે હું મારી વસ્તુ પણ બનાવું છું, જેમ કે બુટી છે, બ્રેસલેટ છે, એવું બધું તમારા ડ્રેસીસ ને લગતું પણ બનાવી શકું છું, કસ્ટમાઇઝ કરું છું. અને હું એમાં છે ને દોરા, પછી ઘરની અમુક વસ્તુઓ જે યુઝ કરીને હું બનાવું છું અને મારી ક્રિએટિવિટી દેખાડું છું. તો તમે સ્ટોલ નંબર 5 માં વિઝિટ કરજો. અને જય વિશ્વકર્મા. હું રીટા છનિયારા, આપણા શ્રી ગુજર સુતાર જ્ઞાતિ દ્વારા પ્રેરિત દાદાની દીકરી ગ્રુપ દ્વારા આયોજિત કરેલા જે રાખડીનું પ્રદર્શન રાખેલું છે, તેમાં આપણી દીકરીઓ બહુ સરસ બધી હેન્ડમેડ રાખડીઓ બનાવેલી છે અને એમાં એ લોકોનું કલા અને એનું સરસ પ્રદર્શન કરેલું છે. અને એનામાં ખૂબ જે એક્ટિવિટી જે કરે છે એ લોકોની બહુ સારી છે. જય વિશ્વકર્મા. અમે આજે આ વખત જે એક્ઝિબિશન સ્ટાર્ટ કર્યું છે એમાં ફર્સ્ટ ટાઈમ ભાગ લીધેલો છે. અમારી બધી આઈટમ હેન્ડમેડ ની છે અને અમે એટલા માટે સ્ટોર કર્યો છે કે અમારી જ્ઞાતિના બહેનો માટે કંઈક નવું અમે જણાવી શકીએ અને નવું કંઈક આપી શકીએ. મારું નામ નેહા કાંઠરિયા છે. અમે આ એક્ઝિબિશનમાં ભાગ લીધેલો છે. અમે આ વખતે ચાંદીની રાખડી અને હેન્ડમેડ રાખડી, આ છે બધી હેન્ડમેડ રાખડી અમે બનાવેલી છે, હાથે જ આપણી બહેનોને મળે એ રીતના, ને રીઝનેબલ બધી પ્રાઇસમાં રાખી છે. આ પણ હેન્ડમેડ છે. આ સિલ્વર ની રાખડી રાખેલી છે, આ પણ સિલ્વર ની છે. બધી જાતની રાખડી અમે સ્ટોર ઉપર રાખેલી છે. તો જરૂરથી તમે બધા આવો, અમારા સ્ટોલ ને વિઝિટ કરો. થેન્ક યુ. જય વિશ્વકર્મા. સૌને મારા જય વિશ્વકર્મા. શ્રી ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત અને દાદાની દીકરી ગ્રુપ દ્વારા તારીખ 12/8/2026 ના રોજ વિશ્વકર્મા મંદિરના પહેલા માળે આજે સુંદર મજાનું રાખડી પ્રદર્શન થઈ રહ્યું છે, જે આપ સૌ જોઈ રહ્યા છો. આ રાખડી પ્રદર્શન એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ એક રાખડીની અંદર પ્રેમ અને લાગણી જોડાયેલી છે. તેની સાથે આપણી સંસ્કૃતિ પણ જોડાયેલી છે. આ રાખડી છે એ બહેનોએ પોતાની જાતે બનાવેલી રાખડીઓ છે અને આ રાખડી દ્વારા તેની અંદર રહેલી કલા, એનું સર્જન છે એ અહીં બહાર આવે છે અને તેના થકી આપણી જ્ઞાતિની બહેનો પગભર થાય છે. તો દાદાની દીકરી ગ્રુપ દ્વારા દર વર્ષે આવું સુંદર મજાનું આયોજન થાય તેવી શુભેચ્છા સાથે સૌને જય વિશ્વકર્મા. અને ગ્રુપની બહેનોને અને તેના એડમિન બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આવા કાર્યક્રમ થતા રહે, જેનાથી તેની કલા છે એ સમાજની લોકો જોવે અને તેની સર્જનને નિહાળે તેવી શુભેચ્છા સાથે સૌને જય વિશ્વકર્મા. વિશ્વકર્મા. હું ઉત્પલા વિજયભાઈ દુધકિયા, ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત દાદાના દીકરી ગ્રુપના સંચાલક તરીકે કરું છું. આ ગ્રુપ દ્વારા તારીખ 12/8/2026 ને બુધવાર અને અમાસ ના દિવસે શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે રાખડી માટેનું એક પ્રદર્શન રાખેલું છે. આ પ્રદર્શન રાખવા માટેનો એક હેતુ છે કે આપણા સમાજની દીકરીઓ કે જેઓ પોતાની કલા, કારીગરી અને સૂઝબૂઝથી રાખડીઓ બનાવી અને વહેંચે છે, તો સમાજના લોકો આનો લાભ લઈ શકે અને સમાજની દીકરીઓને પણ આપણા સમાજના લોકો દ્વારા સપોર્ટ મળી શકે. આ ઉદ્દેશ્યથી આપણે આ રાખડી પ્રદર્શનનું આયોજન કરેલું છે.